નમસ્કાર મિત્રો, હું છું મયુર પરીખ. શુભેન્દુ અધિકારીએ બંગાળમાં મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લીધા છે અને આની સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં બીજી શ્રેણીના નેતાઓમાં એક વધુ ફાયર બ્રાન્ડ નામ ઉમેરાઈ ગયું છે અને તે પણ યુવા. ભાજપે પોતાના નેતાઓ માટે રિટાયરમેન્ટ માટે 75 વર્ષની એક વાત વહેતી મૂકી હતી, પછી ક્યાંક અટકી, કોઈ લોકો પર લાગુ થયું, ક્યાંક લાગુ ન થયું. પરંતુ નાની ઉંમરના નેતાઓ ભાજપ અથવા નાની ઉંમરનું નેતૃત્વ ભાજપ અત્યારે કેળવી રહ્યું છે ને આગળ વધારી રહ્યું છે. હેમંત બિસ્વ શર્મા અને સમ્રાટ ચૌધરી બેઉ 57 વર્ષના છે, બેઉ મુખ્યમંત્રી છે. શુભેન્દુ અધિકારી અને દેવેન્દ્ર ફડણવીસ બેઉ 55 વર્ષના છે અને બેઉ મુખ્યમંત્રી છે. મોહન ચરણ માંઝી 54 વર્ષના છે અને યોગી આદિત્યનાથ 53 વર્ષના છે. આમ ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે 50 થી 60 વર્ષની ઉંમર વચ્ચેના નેતાઓનો, ફાયર બ્રાન્ડ નેતાઓનો અને પોતાના રાજ્યમાં અને પોતાના પક્ષમાં મજબૂત પકડ રાખી શકે તેવા નેતાઓનું નેતૃત્વ હવે એક ઊભું થયું છે. આની સાથે જ ભાજપે જે સિનિયર નેતાઓ હતા તેમનું પ્રમોશન કરીને દિલ્હીમાં અથવા બીજી પક્ષની જવાબદારી તરફ વાળ્યા છે. દાખલા તરીકે શિવરાજસિંહ ચૌહાણ, બીજું ઉદાહરણ આપીએ તો નીતિન ગડકરી અને આવા અનેક બીજા નેતાઓ. કુલ મળીને જ્યારે એક તરફ ઇન્ડી ગઠબંધનમાં નેતાઓ પોતાના પરિવારની પાર્ટીને બચાવવા માટે છોકરાઓને મેદાનમાં ઉતારી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક ક્ષેત્રીય સ્તર પર દરેક રાજ્યમાં યુવા સમર્થન ધરાવતા અને યુવા ઉંમર ધરાવતા નેતાઓનું એક જૂથ તૈયાર કરી રહ્યા છે. આવનાર દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રીય અને શીર્ષસ્થ સ્તર પર અનુભવી નેતાઓની જરૂર પડશે, ત્યારે આ નેતાઓમાંથી જ કોઈકને મોકો મળશે આગળ વધવાનો. આજના વિડીયોનો હેતુ એ જ જણાવવાનો હતો કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે નવા નેતાઓને આગળ વધવાની તક આપી રહી છે અને એક આખું નાની વય જૂથના નેતાઓનું એક સક્ષમ અને સબળ નેતૃત્વ તૈયાર કરી રહી છે, જેથી દેશમાં આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને જ્યારે ઉપલા સ્તર પર નેતાઓને અનુભવી લઈ જવા હોય ત્યારે રાજ્યમાંથી તેઓ ઉચકી શકે. અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે જે નવા ભાજપના અધ્યક્ષ બન્યા છે નબીન કુમાર, તે પોતે માત્ર 45 વર્ષના છે.